આપણે ભણીશું શું? તો વિની સ્માઇલ પાર્ટ 3 અને પેજ નંબર 6 તમે જોઈ શકો છો બાળકો કે આપણા અહીંયા લખ્યું છે સ્માઇલ ઇન ધ મિરર. ઓકે, એન્ડ નાઉ શી વોઝ ઓવર ધ ફિલ્ડ્સ એન્ડ ફેમ્સ. ઓકે, હવે આગળ જઈને આ તમારે હોમવર્કમાં કરવાનું છે. લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું. ઓકે, ગ્રીન ફિલ્ડ શી વોઝ નાવ એન્જોયિંગ ધ બ્યુટિફુલ વ્યૂ. આ સ્પેલિંગ તમારે યાદ રાખવાનું થશે. એન્ડ ધેન શી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. શી અપ્લાઇડ ધ બ્રેક્સ. બ્રેક એમને લગાયા. કોણે લગાયા? કોણ છે અહીંયા? તેજસ્વીની. એ ક્યાં ગયેલી યાદ છે તમને? એમને સુંદર સુંદર એમનું જે બાઇસિકલ હતી એ લઈ ગયા હતા ઉપર, અને ઉપરથી એ જોતા હતા. જો રચના મેમને બધું યાદ છે. બાળકો તમને યાદ છે? ધેન શી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ્સ. બર્ડ્સ બહુ બધા સંખ્યામાં બર્ડ્સ ફ્લૂ કરતા હતા, હે ને, ઉડતા હતા. શી અપ્લાઇડ ધ બ્રેક્સ. હવે શું છે કે નીચે તો કંઈ નડવાનું નથી, પણ ઉપર એ છે બાઇસિકલ લઈને, તો ત્યાં તો નડવાનું જ છે બાળકો, રાઈટ? એટલે એમને શું કર્યું કે શી અપ્લાઇડ ધ બ્રેક્સ. ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. એટલે બધું ફેનમાં હતું. ફેન જો સ્ટોપ થઈ જાય બાળકો તો બાઇક ધીમે 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 નીચે આવવાની હતી. તેજસ્વીની closed her eyes and held the handle tightly, and within seconds, ધમાક, she cried out, "Oh ma!" આપણે કેવું હોય બાળકો, જ્યારે બી કંઈ પ્રોબ્લેમ થાય તો આપણે મમ્માનું નામ લઈએ. એવી રીતે એમને પણ મમ્માનું નામ લીધું. She opened her eyes. "Oh my God, it was a dream." She got up, washed her face and looked into the mirror. એમને જોયું કે આ તો મારું મસ્ત મજાનું સપનું છે અને મને તો કશો પ્રોબ્લેમ નથી, અને હું તો કશે છું બી નહીં, હું ઘરે જ છું અને હું સૂઈ રહી છું. It was a dream this time, but it was not a dream forever. She promised herself, "I will make a bike like this and fly over the village." She smiled at herself in the mirror. તો બાળકો એમને શું કર્યું? જોયું કે આ તો મસ્ત મજાનું એવું બધું થાય છે કે ઉપરથી આપણે જોઈ શકીએ, હે ને? એટલે એમને તો જોયું ઉપરથી. પછી એક્ટિવિટી 6 જુઓ બાળકો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ અ શું હતું? એમને હેડ અ રેડ બટન. ઓકે, Tejaswini's bicycle was flying in the sky. Flying. Tejaswini applied the brakes to save the flock of birds, and flying bicycle was only a dream. And Tejaswini cried out because she came down from the sky, and she was how many years old? તેજસ્વીની કેટલા યર્સની હતી? કોને યાદ છે? મને યાદ છે કે તમને યાદ છે? હા, બર્થડે એમનું ક્યારે હતું? 2011માં. આ બધું રીડ કરવાનું છે ત્યારે યાદ આવે. ધ રફ પાથ વોઝ કિધર થા? રફ પાથ એ તમારે હવે હોમવર્કમાં આ ગોતીને લખવાનું છે, શોધીને લખવાનું છે. ઓકે, અને પછી અહીંયા લખવાનું છે. તો પેજ નંબર 7 તમે હોમવર્કમાં કરશો. ઓકે, Who gifted the bicycle? એમને ગિફ્ટ કોને આપેલી બાઇસિકલ? What did Tejaswini see on the roof of her school? Describe Tejaswini's bicycle in 2 sentences. કેવી હતી? Write 2 sentences about your dream. તમને ડ્રીમ આવે છે બાળકો? કેવો આવે છે એ તમારે
લખવાનું છે. ઓકે, સો 6, 7, 8 and 9. સો વન્ડરફુલ સ્ટોરી. હવે એક્ટિવિટી 8માં આપણે જોઈશું કે તમારા શિક્ષક રમાડે તે ગેસ ગેમ કરવાનું છે. ઓકે, બીજા પણ અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો જોઈએ છે પણ કોઈ છે નહીં, એટલે આપણે જ રમીશું. હવે તમે શું કરશો? ડીડ હી ડાન્સ? નો હી ડિડન્ટ. આવા નાના નાના સેન્ટેન્સીસ તમે બનાવી શકો છો અને લખી શકો છો. ડૉક્ટર સ્મિતા, મનોજભાઈ સરપંચ, આ બધું આપણને રીડ કરવાનું છે. આ રીડિંગ માટે છે ખાલી. ઓકે, અને સપોઝ તમને ટીચરે પૂછ્યું કે તમે કોઈ ઇનોગ્રેશનમાં ગયા તો કેવું હતું ત્યાં, તો તમે આ બધું લખી શકો છો કે મેમ ડૉક્ટર સ્મિતા જેવા હતા કોઈ મેડમે આવેલા અને એમને શું શું કર્યું. ઓકે, डिस्क्राइब द लेक्चर. उन्होंने डिलीवर किया, એમને ડિલિવર કર્યું એક લેક્ચર. ઓકે, એમને શું બધું કીધું તમને એ બધું કહેવાનું છે. ઓપરેટેડ અપોન ધ પેશન્ટ, એમને કેવી રીતે આજ સુધી બચ્ચાઓ એમને ઓપરેશન કેવા કર્યા છે, એમના માટે બી ડિફિકલ્ટ તો નહીં હોય. ઓકે, એટલે એ બધું તમારે કહેવાનું છે. પછી સ્પેન્ડ એન આર વિથ ડિફિકલ્ટલી એબલ ચિલ્ડ્રન, એમને ટાઈમ પર એમના જે લોકો છે બચ્ચાઓ જે નથી વાંચી શકતા બોલી શકતા એમના જોડે પણ એમને ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો. હોસ્ટેડ ફેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ, ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, એટલે એમને ફ્લેગ જે હોય છે ઝંડા વંદન એ કર્યું. એ આપણી પરંપરા છે. 15th ઇન્ડિપેન્ડન્સ ડે, પછી રિપબ્લિક ડે, 15th ઓફ ઓગસ્ટ આપણે આ બધું કરીએ છીએ. 26th જાન્યુઆરી આપણે બધું ફ્લાઇંગ, હોસ્ટિંગ, સ્વીટ્સ આપવું બધાને, એ બધું એક્ટિવિટીઝ આપણે કરીએ છીએ બાળકો. ઇનોગ્રેશન અ ડાયરી, ઇનોગ્રેટેડ ડાયરી, એ વર્ષની અથવા એ સંસ્થાના નામે એવી ડાયરી હોય છે બાળકો, એ આપણે એમાં મૂકીએ છીએ. ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. નાવ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ કેરફુલી એન્ડ fill in the blank. Dr. Smita hosted the flag at the school. Okay, did Dr. Smita host the flag at the high school? Hosted, did, host. Yes, she did. Manoj Bhai distributed sweet. Dr. Smita distributed sweets. No, she didn't. અહીંયા લખ્યું છે નો. ડિલિવર અ લેક્ચર, તો ડિલિવર અ લેક્ચરમાં આવશે. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ કોણ? મનોજભાઈ. તો મનોજભાઈને જેને જે કામ કર્યું એ રીતે આપણે એમને કહેવાનું છે. જો આપણે કહીશું કે સ્મિતા મેડમ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ તો ખોટું થઈ જશે આ. સો નો, શી ડિડન્ટ. ઓકે, સો ડૉક્ટર સ્મિતા ડેશ અપોન ધ પેશન્ટ. ડીડ શી ઓપરેટ અપોન ધ પેશન્ટ? બાળકો, ઓપરેટેડ અપોન ધ, યસ શી ડીડ. શું આવશે? યસ શી ડીડ. સ્મિતા, ડૉક્ટર સ્મિતા સ્પેન્ડ એન આવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ એટલે આપણે એવું ના કહી શકીએ કે ડિસેબલ, ડિફરન્ટલી એબલ્ડ. આ એક સુંદર વર્ડ છે, આપણે શીખવાનું છે બોલતા. ડેશ મનોજભાઈ ડેશ એન આર વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. તો ટોક્ડ વિથ ઓર સ્પેન્ડ એન આવર કોને? મનોજભાઈ. ડિફરન્ટલી એબલ, નો. કોણે સ્પેન્ડ કર્યું? તો ડૉક્ટર સ્મિતા. યસ શી ડીડ, એવું આવશે. યસ. મનોજભાઈ ડેશ અ ડાયરી ઇન ધ વિલેજ. ડીડ મનોજભાઈ ડેશ અ શોપ ઇન ધ વિલેજ? મનોજભાઈએ શોપ ખોલ્યો ઇન ધ વિલેજ? નો, હી ડિડન્ટ. મનોજભાઈ ટોક્ડ અબાઉટ ધ with the head teacher about the school progress? Yes, talked about, yes. With the Manojbhai talked with the
head teacher about the school progress. Yes, he did. Dr. Smita delivered a lecture. Yes, Dr. Smita delivered a lecture. Yes, she did. Did Dr. Smita, કારણ કે ક્વેશ્ચન માર્ક છે બાળકો, તો અહીંયા ડીડ ડૉક્ટર સ્મિતા અને જેમ છે એવી રીતે આપણે અહીંયા લખવાનું છે. તો જો આ એકદમ ઇન્ટરેસ્ટિંગ અને ફર્સ્ટ ક્લાસ લેસન છે બાળકો, 7th સ્ટાન્ડર્ડ ગુજરાતી મીડિયમ. બાળકો તમે પેજ નંબર 7 હોમવર્કમાં લખજો અને આ બધા એક્ટિવિટીઝ છે એ 3 times રીડ કરજો. એક્ટિવિટી 8 ઓકે આ કરવાની છે અને આ એક્ટિવિટી 6 તમારે રીડ કરવાની છે અને રીડ કરીને આ ફિલ કરવાનું છે. તો પેજ નંબર 6 એઝ એન હોમવર્ક અને બીજું એક્ટિવિટી રીડ કરવાનું છે. તો પ્લીઝ ભૂલતા નહીં, જેટલું રીડિંગ કરશો એટલું સરસ મજાનું પાવર આવી જશે તમારામાં. ઓકે, તો રીડ કરો અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હાય બાય, ટેક કેર.